તો આજે મેં છે ને ઘરે ચીકુનું આઈસ્ક્રીમ બનાવ્યું છે અને એકદમ છે ને કેમિકલ ફ્રી છે. નાના બાળકોને પણ તમે બનાવીને આપી શકો. તો ચાલો હું તમને રેસીપી બતાવી દઉં એની. તો અહીંયા છે ને એક બાઉલમાં મેં 10 થી 12 નંગ કાજુ, 10 થી 12 નંગ બદામ અને છે ને ખજૂરના આ રીતે ટુકડા કરીને લીધા છે અને એ જ કપના માપથી છે ને એમાં દૂધ નાખી દીધું છે. હવે આ બધા ડ્રાયફ્રૂટ્સને છે ને પલાળીને 5 થી 7 મિનિટ માટે મૂકી દઈશું. એટલી વારમાં છે ને મેં અહીંયા 5 નંગ ચીકુ લીધા છે, એને આ રીતે સુધારી લીધા છે. હવે એનો પલ્પ બધો કાઢી મિક્સર જારમાં એડ કરી દેવાનો છે. પછી એમાં થોડોક એવો મિલ્ક પાવડર એડ કરવાનો છે અને આપણે જે ડ્રાયફ્રૂટ પલાળેલા હતા ને એ બધા નાખી દેવાના છે અને ઉપરથી થોડુંક એવું દૂધ એડ કરી તેને સરખાઈથી મિક્સ કરી લેવાનું છે. સરખાઈથી છે ને આ રીતે સ્મૂથી જેવી પેસ્ટ બની જશે ને પછી તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં છે ને એને આ રીતે નાખી દેવાનું છે. આનું જે ઢાંકણ હોય ને ડબ્બાનું એ ડબ્બામાં નાખવાનું છે અને પછી ઉપરથી છે ને ગાર્નિશિંગ માટે ટુકડા બદામના, ટુકડા કાજુના અને પછી ટુકડા છે ને ખજૂરના, પછી ઉપરથી મેં દ્રાક્ષ એડ કરી દીધી છે. હવે આને છે ને એક રાત માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે એટલે ફ્રીઝમાં એકદમ ફ્રીઝર થઈ જશે એટલે મસ્ત આપણું છે ને ચીકુનું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ જશે. વિડીયો ગમે તો